શું તમારું ફિઝિક પણ આવું છે અને તમારે એક બહુ સારું ફિઝિક બિલ્ડ કરવું છે તો આ વિડીયોમાં આપણે એક્સપર્ટ પાસેથી જાણીશું કે મસલ માસ ગેઇન કરવા માટે કઈ બેસ્ટ એક્સરસાઇઝીસ છે. સો ભાર્ગવ સર, કેન યુ પ્લીઝ લેટ અસ નો કે ટ્રાઇસેપ્સ માસ ગેઇન કરવા માટે કઈ એવી બેસ્ટ એક્સરસાઇઝીસ છે જે પરફોર્મ કરવાથી બહુ સારું ફિઝિક બિલ્ડ કરી શકાય? હું તમને એક્સરસાઇઝ કહું. પહેલાં કહી દઉં કે જે પણ એક્સરસાઇઝ મેં સિલેક્ટ કરેલી છે એ આ 3 ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને કરેલી છે. જે પણ એક્સરસાઇઝ આપણે સિલેક્ટ કરેલી છે તે ટાર્ગેટેડ મસલ ઉપર કેટલું સ્ટ્રેચ અને ટેન્શન આપે છે. સેકન્ડ પોઈન્ટ, તમને એક્સરસાઇઝ તમારા જોઈન્ટ ઉપર કેટલી સેફ ફીલ થાય છે. એન્ડ થર્ડ વન, કે તમે એ એક્સરસાઇઝ ઉપર કેટલું ઇઝીલી પ્રોગ્રેશન કરી શકો છો. સો ભાર્ગવ સર, હવે તમે ટ્રાઇસેપની એવી એક્સરસાઇઝીસ કહો કે જેનાથી ટ્રાઇસેપનો મસલ માસ ગ્રો થાય. બિકોઝ શાયદ ઘણા લોકો ટ્રાઇસેપને બહુ ઓછું ઇમ્પોર્ટન્સ આપે છે અને એમને એ જ ખબર નથી હોતી કે એમના આર્મ્સ માટે ટ્રાઇસેપ મસલ જે છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો કેન યુ પ્લીઝ ટેલ અસ ધી બેસ્ટ એક્સરસાઇઝ કે એક્ઝેક્ટલી તમે સાચું કીધું છે. જો આપણે સાયન્ટિફિકલી જોવા જઈએ તો જેને પણ આર્મ્સની સાઇઝ ગ્રો કરવી છે એ મોસ્ટ ઓફ લોકો બાયસેપ ઉપર ફોકસ કરતા હોય છે, પણ એમને નથી ખબર હોતી કે ટ્રાઇસેપ છે એકચ્યુઅલી એમનું 60-65% આર્મ્સની સાઇઝ રોકે છે. ધેટ્સ વાય ટ્રાઇસેપને ટ્રેન કરવો છે ને ખૂબ જ જરૂરી છે. સો ટ્રાઇસેપ માટેની બેસ્ટ 3 એક્સરસાઇઝ છે. ફર્સ્ટ વિલ બી પેરેલલ બાર ડિપ્સ, second will be decline close grip bench press, and third will be overhead extension with rope. સર, તો આ તમે ટ્રાઇસેપની જે એક્સરસાઇઝીસ કીધી તો હવે ટ્રાઇસેપ વિશે થોડું અમને એવું બ્રીફ આપો ને કે જેનાથી આ એક્સરસાઇઝીસ પરફોર્મ કરવાનું અમને નોલેજ મળે. શ્યોર. સો ટ્રાઇસેપ એક એવું મસલ છે કે જે તમે જ્યારે પણ ચેસ્ટ ટ્રેન કરો છો અને શોલ્ડર ટ્રેન કરો છો ત્યારે એની સાથે અસિસ્ટન્ટ મસલ તરીકે કામ કરે જ છે. અને જો વાત કરીએ ટ્રાઇસેપની, મતલબ કે 3 હેડવાળું મસલ જેની અંદર મીડિયલ હેડ, લેટરલ હેડ અને લોંગ હેડ, આ 3 હેડ આવેલા છે. ફર્સ્ટ એક્સરસાઇઝ વિલ બી પેરેલલ બાર ડિપ્સ. આ એક્સરસાઇઝ તમારા બોડી વેઇટથી 30 બેસ્ટ કમ્પાઉન્ડ એક્સરસાઇઝ છે અને આ એક્સરસાઇઝ તમારા 3 હેડને ઇક્વલી ટાર્ગેટ કરશે. સેકન્ડ એક્સરસાઇઝ વિલ બી ડિક્લાઇન ક્લોઝ ગ્રીપ બેન્ચ પ્રેસ. આ એક્સરસાઇઝની અંદર તમે સારી રીતે પ્રોગ્રેસ કરી શકશો વિથ વેઇટ. અને થર્ડ એક્સરસાઇઝની અંદર તમારું લોંગ હેડ ટ્રેન થશે કે જેને ટ્રેન કરવું ખૂબ જ જરૂરી છે બિકોઝ એ ટ્રાઇસેપનું મેજર પોર્શન કવર કરે છે. સો થર્ડ એક્સરસાઇઝ વિલ બી ઓવરહેડ રોપ એક્સટેન્શન. યસ, તમે છે ને ગ્રીપ આવી રીતે રાખજો, ફોલ્સ ગ્રીપ, પછી ઉપર. ઓકે, તમારું લોઅર બોડી છે એ રિજિડ. ઓકે, આગળ થોડું ટિલ્ટ, ઝૂકી એન્ડ ઉપર. ઓકે, તમારે 90 ડિગ્રીથી થોડું વધારે નીચે જવાનું છે એન્ડ ધેન અપ. ઓકે ઓકે ઓકે, આઈ ટ્રાય. ઓકે, પરફેક્ટ. ફોલ્સ ગ્રીપ. ઓકે, ડન. ધીસ વન ડન. યસ, આ કમ્ફર્ટેબલ તો કરી શકું? કરી શકો, કોઈ વાંધો નથી. ઓકે, તમારું બોડી, લોઅર બોડી રિજિડ. યસ, આગળ થોડું ટીલ, અપ, થોડું નીચે જવાનું છે. વન મોર મિનિટ, કમ ઓન, પુશ. આ છે ને, સો હવે ડિક્લાઇન એંગલ છે. 50 kg અગેન ઇઝીલી થઈ જશે આમાં. આના કરતા હા, ડિક્લાઇન. શું વાત કરો? હા. ઓકે, તમારે બેસી બાર્બેલ નીચે જવાનું છે અને જે તમારા લેગ છે જે આપણે લેગ એક્સટેન્શન એક્સરસાઇઝ કરીને એ રીતે તમારે કન્ટિન્યુઅસલી પ્રેસ કરીને રાખવાના છે જેથી કાઇનેટિક ચેઇન એક્ટિવેટ થશે અને તમારા આખા બોડી લેગના સપોર્ટથી તમારો જે ફ્રન્ટ બોડીથી વેઇટ પુશ થાય છે ને એમાં તમને બેનિફિટ મળશે. then તમારે ગ્રીપ લેવાની છે તમારા શોલ્ડર વિથથી થોડી ક્લોઝ અને ફોલ્સ ગ્રીપ. ઓકે, એટલે તમારું જે આ શાફ્ટ છે એની ઉપર એક્ઝેક્ટલી બાર્બેલ પ્લેસ થાય. then આ ગ્રીપ લઈ તમારે લિફ્ટ કરવાનું છે થોડું આગળ, રિટ્રેક્ટ એન્ડ પ્રેસ. ઓકે, and then back it. ઓકે, press 3 2 more, come on, going good. Press 1 more, press, lock, hold and done. ઉપર છે વધારે એવું મૂકી દે. ડન છે. ઓ ગોડ. એક આવે એન્ટિરિયર ફેશિયા. એટલે તમને કોઈ દિવસ અહીંયા વાગ્યું હોય, કટ લાગ્યો હોય, બરાબર, તો નીચે એક વ્હાઇટ લેયરની તમને વ્હાઇટ કલરની લેયર દેખાય. ઓકે, એને ફેશિયા કહેવાય. એ તમને હેડ ટુ ટો આખા બોડીમાં કવર કરેલી હોય. ઓકે, સો એ ફેશિયા કેવી રીતે હોય? એક એન્ટિરિયર મતલબ અહીંયાથી નીચે સુધીની. ઓકે, એ કોઈ પોસ્ટિરિયર એટલે નીચેથી એડીથી લઈને પાછળ સુધીની. એ કોઈ આર્મ લાઇન ફેશિયા. ઓકે, સો એ રીતે આર્મ લાઇન ફેશિયામાં છે ને બાયસેપ અને ચેસ્ટ જો ફ્રન્ટ સામે આવે તો એ જે મેં વર્કઆઉટ કરું તો ઘણીવાર બાયસેપ એ ટ્રેન થાય. હે ને? મને બાયસેપમાં પંપ અત્યારે ફીલ થાય છે Yes, just because થાય. આ chest exercise. યસ. એવી વર્કઆઉટ સ્પ્લિટ હોય કે જેમાં ચેસ્ટની સાથે બાયસેપ હોય
બેકની સાથે ટ્રાઇસેપ હોય. અચ્છા. અને એ મોસ્ટલી ક્યારે હોય જ્યારે બોડી બિલ્ડર હોય ને કોમ્પિટિશન પ્રેપમાં હોય, જ્યારે એની ફેશિયા છે એ બહુ વધારે મેટર કરેલ એનો જે ઓન સ્ટેજ લુક છે ને એના માટે. જેટલી ફેશિયા જાડી એટલા મસલ છે ને ઓછા એક્સપોઝ થશે. એટલે ફેશિયા જેટલી જેની પેપરથી જેટલી પતલી એટલું વધારે સારું. તો જેના માટે એ એવી છે ફેશિયા સ્ટ્રેચ ટ્રેનિંગ. એટલે મેં તમને ખબર ઓલું કરાવ્યું સ્ક્વીઝ, હા એ એના માટે હતું કે એનાથી તમારી છે ને એટલું ત્યાં પ્રેશર ક્રિએટ થશે, બ્લડ ફ્લો ક્રિએટ થશે, જેનાથી તમારી ફેશિયા છે ને એ ખેંચાશે અને ઇવેન્ચ્યુઅલી પતલી બનશે. ઓકે. જેથી તમારા મસલ છે ને વધારે વિઝિબલ થશે. ઓકે. ઓકે. આમાં પેલું ઓલું ના હોય, ઉપર જ ના રાખવાનું હોય લાઈક ધીસ? યસ, એ ફોરવર્ડ કહેવાશે. ફોરવર્ડ આમાં એમ કરતાં વધારે મસલ વધારે સ્ટ્રેચ મળશે. સ્ટ્રેચ રેન્જ ઓફ મોશન આમાં વધી જશે. સો થર્ડ એક્સરસાઇઝ વિલ બી ઓવરહેડ ડ્રોપ એક્સટેન્શન. ઓકે, આ ટ્રાઇસેપના લોંગ હેડ માટે. સો રોપ તમારે લગાડી લેવાની છે એકદમ નીચેના લેવલે. ત્યાંથી તમારે બંને હાથે ટાઇટલી ગ્રીપ કરી અને ફેરવીને ઉપર. ધેન તમારે તમારો જે પણ ડોમિનેન્ટ લેગ હોય એને તમારે આગળ લઈ લેવાનો છે અને તમારો બોડી વેઇટ છે ને બધું ત્યાં શિફ્ટ કરવાનો છે. ધેન એકદમ ટાઈટ એન્ડ ઉપર એક્સટેન્ડ. અને તમારે રોપને બને એટલી બહારની સાઈડ ખોલવાની છે જેથી તમારા એલ્બો છે એ પ્રોપરલી એક્સટેન્ડ થાય અને ત્યાં તમારે માઇનર એવો હોલ્ડ લેવાનો છે. ઓકે. ઓકે, અને મેક શ્યોર કે વેઇટ તમારો આગળના લેગ ઉપર હોય. ધેન સેફલી નીચે. ઓકે, વેઇટ તમારો ડોમિનેન્ટ લેગ ઉપર. યસ, એકદમ નીચે સ્ટ્રેચ. હજી નીચે ઉપર લોક. યસ, પરફેક્ટ. યસ, અને રોપને એક્સટેન્ડ. યસ, પરફેક્ટ. યસ, પરફેક્ટ. 2 more reps. Last one. And લોક. યસ, હવે ખાસ ધ્યાન રાખવાનું છે નીચે મૂકવામાં. તમારે ટર્ન થઈને જેમ લીધું તો એમ જ નીચે મૂકવાનું છે. પરફેક્ટ. ઘણા લોકો ભૂલ કરતા હોય છે અને અહીંયાથી મૂકવાનું કે આમ મૂકવાનું એવી રીતે કરતા હોય છે. સો એના હિસાબે ઇન્જરીના ચાન્સીસ બહુ વધી જાય છે. યસ. સો થેન્ક યુ સો મચ ભાર્ગવ સર ફોર ઓલ ઓફ ધીસ ઇન્ફોર્મેશન. આઈ હોપ કે આ ઇન્ફોર્મેશન તમને યુઝફુલ થાય અને આ જે એક્સરસાઇઝીસ છે એ પ્લીઝ પરફોર્મ કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવો કે આનું રિઝલ્ટ કેવું આવ્યું છે. રાઈટ. So thank you so much for watching this video અને આવા જ વધુ વિડીયોઝ જોવા માટે stay tuned with our Rajkot.